શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. દાંત ખાટા કરી નાખે એવા લીંબુના ભાવથી ગૃહિણીઓનું ખોરવાયું આર્થિક બજેટ. મેડિકલ કોલેજ પાસે સ્વનિધિ સ્ટ્રીટ ફૂડ હબ્સ નિર્માણ પામશે. વાછાટડી ચોકમાં વારંવાર થતા ખોદકામથી નગરજનો પરેશાન. અને આનંદપુર ડેમમાં ડૂબેલા ડુંગરપુરના યુવકનો બીજા દિવસે મળ્યો મૃતદેહ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. દાંત ખાટા કરી નાખે એવા લીંબુના ભાવથી ગૃહિણીઓનું આર્થિક બજેટ ખોરવાઈ ગયું છે. જૂનાગઢમાં લીંબુનો ભાવ આસમાને ચડતા લીંબુનો સ્વાદ હવે વધુ ખાટો થયો છે. હાલ લગ્ન ગાળો ચાલી રહ્યો છે, સાથે જ શેરડીનો રસ તેમજ અન્ય ખાણીપીણીમાં લીંબુનો વપરાશ થતો હોવાથી અને આ વર્ષે લીંબુની આવક ઓછી હોવાથી લીંબુનો ભાવ કિલોના 180 થી 200 રૂપિયા બોલાઈ રહ્યો છે. આથી ગૃહિણીઓનું આર્થિક બજેટ પણ ખોરવાતું જોવા મળી રહ્યું છે. આ વર્ષે લીંબુનો પાક ઓછો હોવાથી ભાવ આસમાને પહોંચ્યાનું વેપારીઓએ જણાવ્યું હતું. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં લીંબુની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે, તો તેની સામે આવક પણ મર્યાદિત હોય છે, જેના કારણે ભાવમાં ઉછાળો આવે છે.
સામાન્ય રીતે 60 રૂપિયા કિલો વેચાતા લીંબુ હાલ ઉનાળાની ઋતુ દરમિયાન ભાવ 200 રૂપિયાને પાર થઈ જાય છે. આમ છતાં ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો લીંબુ શરબતનો સહારો લે છે. એટલું જ નહીં, શેરડીના રસમાં પણ લીંબુનો ઉપયોગ કરી રાહત મેળવે છે. મોંઘા હોવા છતાં લીંબુની માંગ તો યથાવત જ રહે છે. આમ લીંબુનો ભાવ આસમાને ચડતા હાલ જૂનાગઢમાં ગૃહિણીઓ માટે લીંબુ ખરીદવા હવે કપરા બન્યા છે. લીંબુની આવક ઓછી છે, ભાવ બહુ વધારે છે, ગ્રાહકને પરવડતું નથી, ગ્રાહક કોઈ લેવા નથી આવતું, માલ વેચાતો નથી. આવક ઓછી છે તો માલ નથી વેચાતો. બોલો શું કરવું કયો? અત્યારે લીંબુની આવક ઓછી છે પણ ભાવ 180 થી 210-20 રૂપિયા હાલે કિલોના. લીંબુ અત્યારે 180 થી 210-20 નામના બજાર હાઈલી જ જાય છે, કઈ ઓછું થતું નથી. આવક એ લીંબુની ઓછી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લીંબુ મોંઘા છે. અમુક ગ્રાહકને પણ પોસાતા નથી, છતાં પણ લીંબુ મોંઘા છે. હજુ વખતે ઉનાળાની કાળઝાળ ગરમીને હિસાબે લીંબુ વપરાશ વધારે હોવાથી લીંબુમાં હજુ વખતે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે તાજો પડતો વધારો છે. અત્યારે અંદાજે આમ સારા લીંબુ 180 થી લઈને 220 રૂપિયા લગી વેચાય છે. મીડિયમ લીંબુ વેચાય છે 150 થી લઈને 170 રૂપિયા લગી. ઝીણા લીંબુ 100-120 રૂપિયા લગી વેચાય છે. અત્યારે આવક ઓછી હોવાને હિસાબે થોડોક ભાવ વધારો છે. બહુ ગયા વર્ષે જે આવક હતી એનાથી ઘણી ઓછી છે. લીંબુ અમને પણ પોસાતા નથી તો પછી ગ્રાહકને કઈ રીતે પોસાય? વાત ત્યાં જ આવે છે કે બહુ ભાવ વધારો હોવાના હિસાબે ગ્રાહકને નથી પોસાતા, અમને નથી પોસાતા. અને વાવાઝોડાના હિસાબે અમુક લીંબુજી વચ્ચે પવન આવ્યો ને ત્યારે ખરી પણ વધારે ગયા. એને હિસાબે લીંબુની શોર્ટેજ વધારે થઈ ગઈ છે. જૂનાગઢ શહેર ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપના વિજયની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના આઝાદ ચોકમાં ભાજપના કાર્યકરોએ વિજયોત્સવ મનાવીને ખુશી વ્યક્ત કરી હતી. કાર્યકરોએ એકબીજાને ઝાલમુરી ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી વિધાનસભા તેમજ ગુજરાત રાજ્યની ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીમાં નોંધપાત્ર અને ભવ્ય વિજય પ્રાપ્ત કરતા દેશભરમાં કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સાહની લહેર ફેલાઈ છે. આ ઐતિહાસિક જીતને ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા. આ કાર્યક્રમ માત્ર રાજકીય જીતની ઉજવણી પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ લોકશાહીમાં જન સમર્થન, વિકાસ માર્ગે વિચારધારા અને કાર્યકર્તાઓની અવિરત મહેનતનો સન્માન સમાન બની રહ્યો હતો. આ તકે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢના અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા, મેયર ધર્મેશ કોશિયા, શાસક પક્ષના નેતા મનન અભાણી, કલ્પેશ અજવાણી, સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા, જયેશ ધોરાજીયા, મિલનભાઈ ભટ્ટ, મહિલા મોરચાના બહેનો, યુવા મોરચાના કાર્યકર્તા તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારીના ભાવનાબેન હિરપરા અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થયા બાદ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળની ધરતી પરથી આવતા હતા. એક દેશ મેં દો પ્રધાન, દો વિધાન, દો નિશાન નહીં ચલેગાના નારા સાથે પોતાને જીવની જયારે આહુતિ આપી, એમને આજે સાચી શ્રદ્ધાંજલિ મળી છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. અટલજીએ 40 વર્ષ પહેલા કીધું હતું કે અંધેરા છટેગા, સૂરજ નિકલેગા और કમલ ખिलेगा. તો ભારતીય જનતા પાર્ટીનો જે કમળ જયારે પશ્ચિમ બંગાળમાં ખીલ્યું છે ત્યારે આ વિજય ઉત્સવ માત્ર ને માત્ર આ એક રાજ્ય પૂરતો ન રહેતા આખા દેશમાં વિજયનો ઉત્સવ છે. કારણ કે ત્યાં જંગલ રાજનો નાશ થયો છે અને ભગવાધારીઓનું શાસન આવ્યું છે. સીમા સુરક્ષાની દ્રષ્ટિએ પણ જયારે માત્ર ને માત્ર પશ્ચિમ બંગાળ એક અભિવાજ્ય અંગ હતું અને સુરક્ષાની દ્રષ્ટિએ ત્યારે ભારતને ત્યાંથી ખૂબ મોટો ખતરો હતો, ત્યારે આજે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે. જૂનાગઢ મહાનગરના સૌ કાર્યકર્તાઓને હર્ષભેર એને આવકારીએ છીએ. જૂનાગઢ મહાનગરમાંથી પણ 20 જેટલા કાર્યકર્તાઓ પશ્ચિમ બંગાળની ધરતી ઉપર ભારતીય જનતા પાર્ટીનો કમળ ખીલવવા માટે તનતોડ મહેનત કરી હતી. આ બધાની મહેનતનું પરિણામ છે, દરેક કાર્યકર્તાઓની જીતનું પરિણામ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ દેશ ઉપર શાસન કરી રહ્યા છે ત્યારે વિકાસલક્ષી યોજનાઓને જન સુધી પહોંચાડવા માટેની વિકાસની રાજનીતિનું પરિણામ છે અને આ પરિણામને જૂનાગઢ મહાનગર હર્ષભેર ઉજવ્યું છે. પશ્ચિમ બંગાળની જે એક સરસ મજાની આઈટમ ઝાલમુડી, આ ઝાલમુડી મગાવી દરેક કાર્યકર્તાઓને સાથે મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરી ફટાકડા ફોડી અને સૌ કાર્યકર્તાઓએ ઉત્સવની હર્ષભેર આવકાર્યો છે. સૌને અભિનંદન. દેશવાસીઓને પણ આ વિજયની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
મેડિકલ કોલેજ પાસે સ્વનિધિ સ્ટ્રીટ ફૂડ હબ્સ નિર્માણ પામશે. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં આશરે ₹5 કરોડથી વધુની રકમના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા હતા. બેઠકમાં દરખાસ્ત રૂપે આવેલ વિકાસ કાર્યો અને જન સુખાકારીના પ્રજાકીય સુખાકારીના કાર્યો માટે નિર્ણય લેવામાં આવ્યા હતા. આગામી સમયમાં હાથ ધરવાના થતા રસ્તાના કામો ગુણવત્તાસભર થાય તે માટે રાજ્ય સરકારના સ્વતંત્ર વિભાગ દ્વારા રેન્ડમ ચેકિંગ કરાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની જુદી જુદી કેડરોનો સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ નક્કી કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. વાહન શાખા દ્વારા ભાડે વાહન રાખવાની કામગીરી માટે એજન્સીના ભાવોમાં મુદતમાં વધારાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. બેઠકમાં બાલાભાઈ રાડા, અંકિતભાઈ માવદિયા, વિનાશભાઈ હદવાણી, વનરાજ સોલંકી, વિમલ જોશી, પ્રવીણ વાઘેલા, કુસુમબેન અકબરી, ઈલાબેન બાલસ, પ્રફુલાબેન ખેરાડા સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. એમાં વિવિધ અલગ અલગ કમિશનર તરફથી આવેલી દરખાસ્તો છે એ અમે મંજૂર કરી છે, જેમાં ખાસ કરીને સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જે ખાનગી સોસાયટીઓમાં જે જનભાગીદારીના 70, 20 અને 10ના જે કામો છે, એમાં ખાનગી સોસાયટીઓમાં જેમ કે પેવર બ્લોક છે, સીસી રોડ છે, નાના એવા પુલનું કામ છે, તો આ બધા જે કામો છે જે સભ્યો પાસેથી આ લિસ્ટ મગાવવામાં આવ્યું હતું અને એ પછી એને મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં મહાનગરપાલિકા તરફથી 20%, 70% સરકારના, 20% મહાનગરપાલિકા તરફથી એટલે ₹6,60,00,000 અને 10% MLAની ગ્રાન્ટમાંથી એ રીતે અમે એ આખું કામ છે એ વોર્ડ વિસ્તારની જે ખાનગી સોસાયટીઓ જે છે એની જરૂરિયાત મુજબના કામો છે એ અમે મંજૂર કર્યા છે. આ ઉપરાંત ગામની અંદર વિવિધ રસ્તાઓ બની રહ્યા છે, અલગ અલગ વોર્ડમાં રસ્તાઓ બની રહ્યા છે, ત્યારે હું આજે પણ કહીશ કે આ PQCના રસ્તાઓ બનાવવા માટે એની ઉપર બરાબર મોનિટરિંગ રહે અને ગુણવત્તાયુક્ત રસ્તાઓ થાય એટલા માટે અમે ક્વોલિટી કંટ્રોલના કાર્યપાલક ઇજનેર શ્રી રાજકોટ એની સેવાઓ લેવા બાબતે અમે વિચાર્યું છે અને કમિશનર તરફથી જે આ દરખાસ્ત આવી હતી, આ દરખાસ્તને જૂનાગઢના જે રસ્તાઓ છે, રસ્તાઓ અમારે મજબૂત બનાવવા છે અને એમાં ગુણવત્તા જળવાઈ રહે એ માટે રાજકોટ કાર્યપાલક ઇજનેરશ્રી ક્વોલિટી કંટ્રોલ એની અમે એની સેવાઓ લેવા બાબતની જે કમિશનરની દરખાસ્ત હતી એ દરખાસ્ત અમે મંજૂર કરી છે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર જુદી જુદી કેડરોની ભરતી કરવાની થાય છે અને એમાં પણ દિવ્યાંગોની ભરતી કરવાની થાય છે, ત્યારે એમાં ફિટર ઓપરેટર, લાઇનમેન, વોટરમેન, ડ્રાઈવર અને ઇલેક્ટ્રિશિયન, વાયર કેડરની જે દિવ્યાંગોની ભરતી છે એનો જે એક્ઝામ લેવાય એનું સિલેબસ નક્કી કરવાની જે કમિશનરની દરખાસ્ત હતી એ દરખાસ્ત પણ સ્થાયી સમિતિએ મંજૂર કરી છે. અને બીજું મને કહેતા આનંદ થાય છે કે જૂનાગઢમાં હવે ઘણું બધું બદલાઈ પણ રહ્યું છે અને જૂનાગઢની અંદર આ સરકારશ્રીનો એક આયામ છે, કેન્દ્ર સરકારની એક યોજના છે કે અહીંયા સ્વનિધિ યોજના અંતર્ગત PM સ્વનિધિ યોજના જે સરકારની ચાલે છે એ અંતર્ગત જે રેકડી ધારકો છે, લારી ધારકો છે ને જે ફૂડના વ્યવસાય સાથે આ રેકડી ધારકો જે સંકળાયેલા છે, તો એના માટે સરકાર દ્વારા એક અલગથી સ્ટ્રીટ ફૂડ ઝોન બનાવવામાં આવી રહ્યો છે અને સરકાર આની માટે 4.5 કરોડની ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ ફાળવવાની છે. એમાં માત્ર ગુજરાતના 4 શહેરો કે જેની અંદર વધારે પ્રમાણમાં ટુરિસ્ટો આવતા હોય છે, તો આ 4 શહેરોને પસંદ કર્યા છે, એમાંથી જૂનાગઢને પસંદ કર્યું છે. એટલે અમે લોકોએ આ જે મેડિકલ કોલેજનો પાછળનો ભાગ છે કે જે મજેવડી દરવાજાથી આપણે ભવનાથ તરફ જઈએ એ પાછળનો ભાગ છે એ ખૂબ સરસ રીતે સુંદર યુનિફોર્મલી એ સ્ટ્રીટ ફૂડ હબ બનશે અને આગામી દિવસોમાં ત્યાં આગળ આપણી જે રેકડી ધારકો છે, લારી ગલ્લા ધારકો છે કે જે ફૂડના વ્યવસાય સાથે સંકળાયેલા છે એને ત્યાં જગ્યા ફાળવવામાં આવશે અને ત્યાં એક ખૂબ સુંદર આયોજન છે એ આપણે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. એટલે કુલ મળીને વિકાસના આ કામોને મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ મંજૂર કર્યા છે.
શહેરના રસ્તાઓ રિપેર કરવા માંગ ઉઠી છે. જૂનાગઢ કોર્પોરેશનને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસ માટે આપવામાં આવે છે. જૂનાગઢ પ્રવાસન અને યાત્રાધામની નગરી હોય દેશ વિદેશમાંથી લોકો ગિરનાર તળેટીને જોવા અને માણવા આવતા હોય છે. કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા ઉપરકોટ કિલ્લાનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ ઉપરકોટ કિલ્લા તરફ જવા માટેના તમામ રસ્તા હાલ ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને ઘણા મહિનાઓથી ખોદી નાખવામાં આવેલ છે. સહેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો તેમજ ફુલિયા હનુમાનથી ઉપરકોટ તરફ જતા રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ છે, જેના કારણે પ્રવાસીઓને ઉપરકોટ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વહેલી તકે આ રસ્તા નવા બનાવવામાં આવે તેવી જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવી છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયા આપે છે ડેવલપમેન્ટ માટે. ખાસ કરીને પ્રવાસન નગરી અને યાત્રાધામ નગરી છે, ત્યારે ખૂબ મોટી રકમ એટલે કે કરોડો રૂપિયાના ખર્ચે ઉપરકોટનું ડેવલપમેન્ટ થયું, પરંતુ પાયાની સુવિધા એટલે કે ઉપરકોટ સુધી જવાનો રસ્તો મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ પણ બનાવી ન શક્યો. આજે 3 વર્ષથી ઉપરકોટ જવાના કોઈ પણ રસ્તા કે જેને ટૂંકમાં સારી હાલતમાં નથી, પ્રવાસીઓ જઈ શકે એવી સ્થિતિમાં નથી, એ પ્રકારની હાલત છે. એમાં ખાસ કરીને જોઈએ તો સહેજની ટાંકીથી ગિરનાર દરવાજાનો રસ્તો, ગિરનાર દરવાજાથી ફુલિયા હનુમાનવાળો રસ્તો, ગિરનાર દરવાજાથી ઉપરકોટ જતો બીજો રસ્તો, જગમાલ ચોકથી ઉપરકોટ જતો રસ્તો, આ બધા જ રસ્તા બિસ્માર હાલતમાં છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે ઉપરકોટનું નવીનીકરણ થયું, પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો ન બનાવી શકાય મ્યુનિસિપલ કોર્પોરેશનથી. આ એક ખૂબ ખરાબ બાબત છે. કોર્પોરેશન શું કરે છે, કેવી રીતે રૂપિયા વાપરે છે, પદાધિકારીઓ શું કરે છે, કેવી રીતે રૂપિયા વાપરે છે, એની પ્રજાને કંઈ પડી નથી. પણ એટલી વાત ચોક્કસ છે કે સરકારે આપેલા કરોડો રૂપિયા તમે પ્રજા હિતમાં વાપરો, શા માટે ઉડાડો છો? આટલા રૂપિયામાં તો આખું જુનાગઢ સોનેથી મઢાઈ જાય એટલા રૂપિયા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકારે આપ્યા છે. સરકાર જ્યારે એકદમ આંખ બંધ કરીને પૈસા આપે છે ત્યારે તમને વેડફવાનો અધિકાર કયો? પ્રજાના પરસેવાની કમાણીમાંથી ભરેલા વેરા તમને વેડફવાનો અધિકાર કેવી રીતના? તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમે બોલી ન શકતા હો, મૌન રહેતા હો, તો કમસે કમ રાજીનામા આપી દો. તમારું ચાલતું ન હોય તો રાજીનામા આપી દો, પણ કમસે કમ એકવાર તમે જઈને જુઓ તો ખરી. સહેજની ટાંકીથી ગિરનાર દરવાજા, ગિરનાર દરવાજાથી ઉપરકોટ સુધીનો રસ્તો, જગમાલ ચોકથી ઉપરકોટ સુધીનો રસ્તો, આ બધા રસ્તાને 3 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે, છતાં તમારા પેટનું પાણી નથી હાલતું. ત્યાં 2 પદાધિકારીઓ રહે છે, છતાં એમને પણ કંઈ થતું નથી. ખરેખર ખૂબ દુઃખની વાત છે. આ રસ્તા તાત્કાલિક કામ થવું જોઈએ, અને જો ન થાય તો ખરેખર કોર્પોરેટરોએ રાજીનામા આપી દેવા જોઈએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. પંજાટડી ચોકમાં વારંવાર થતા ખોદકામથી નગરજનો પરેશાન થયા છે. જૂનાગઢ શહેરના હાર્દ સમાન પંજાટડી ચોકમાં ફરી એકવાર રસ્તાનું ખોદકામ શરૂ કરવામાં આવતા વેપારીઓ અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી આ સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે વારંવાર થતી આ પ્રક્રિયાને કારણે ટ્રાફિક અને ધૂળની સમસ્યા વકરી રહી છે. પંચાટડી ચોક એ જૂનાગઢના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનો એક છે, જ્યાં સવારથી સાંજ સુધી વાહનોની ભારે અવરજવર રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ એકવાર રસ્તો તૈયાર થયાના થોડા જ સમયમાં કોઈને કોઈ બહાને ફરીથી ખોદકામ શરૂ કરી દેવામાં આવે છે. ક્યારેક ગટર લાઈન તો ક્યારેક ગેસ લાઈન કે નળની લાઈનના સમારકામ માટે રસ્તાઓ તોડવામાં આવે છે. આયોજનના અભાવે સરકારી નાણાંનો વેડફાટ થતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ખોદકામને કારણે આસપાસના વેપારીઓના ધંધા રોજગાર પર માઠી અસર પડી રહી છે. રસ્તા પર ઉડતી ધૂળના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. આ ઉપરાંત ખોદકામને કારણે રસ્તો સાંકડો થઈ જવાથી અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જેનાથી સામાન્ય જનતાનો સમય અને ઈંધણ બંનેનો બગાડ થાય છે. પંચાટલી ચોક એટલે કે જ્યાં જુનાગઢનું ઘરેણું 5 રસ્તા ત્યાં ભેગા થાય છે અને સવાર સાંજ જબરજસ્ત ગર્દી રહે છે. સ્કૂટરો પણ નીકળતા હોય છે. આજે એ રોડ પાછો ખોદવામાં આવ્યો. ત્રીજી વાર આજુબાજુવાળાને પૂછ્યું કે આ શું કામ ખોદે, તો કે આમાં નળની લાઈન રાખવાની રહી ગઈ હતી. હવે રોડ ખોદાય જે કામ માટે, એ કામ જ પૂરું ન થાય. ખરેખર બહુ દુઃખ થાય છે જૂના જનસંઘના કાર્યકર તરીકે કે હું સમજી શકું છું કે કોર્પોરેટરો ફક્ત કામ સૂચવી શકે, પણ કામ કરનાર એન્જિનિયરો, એની નીચેના સુપરવાઇઝરો, એમની સામે તો કોઈ પગલાં લો છો ખરા તમે? 3 વખત જો એકને એક રોડ ખોદવો પડતો હોય અને એ પણ એ લોકોની ભૂલને કારણે, તો શું એમને કોઈ રક્ષાથી કે કોઈ ઓર્ડરથી કે કોઈ વસ્તુથી સમજાવવામાં નથી આવતા? અને પ્રજાને હાલાકી કેવી પડે એ તો જુઓ. અને દુઃખ સાથે કેવું પડે. આમ તો આનંદની વાત છે કે અમારા આ વોર્ડમાં 2 પદાધિકારી જુનાગઢને સરસ મજાના રસ્તા આપશું, પણ તમે જુઓ તો ખરા. તમને દુઃખ થાય છે મારી વાતથી, હું સમજી શકું છું, પણ તમે એ અધિકારીઓ સાથે વાત ન કરી શકો, એના કર્મચારીઓની વાત ન કરી શકો. બહુ દુઃખની વાત છે. અને નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ વગેરે બંગાળ જીતવાની વાત કરે છે. શું જીતી ગયા અને જીતવાની આશા છે. એવા સંજોગોમાં પણ જો અહીંના સ્થાનિક લોકો પોતાની જાતને નેતા સમજતા હોય અને પ્રજાના કામ ન કરવા હોય, તો ભવિષ્યમાં જુનાગઢની પ્રજા 100% વિચારશે કે હવે અમારે ભાજપ નથી જોતો, કોઈ પણ કામ કરે એવા લોકોને લઈ આવીએ. અસ્તુ.
કેશોદ તાલુકામાં મગરવાડા ગામના વાડી વિસ્તારમાં દીપડાના હુમલાની એક ચોંકાવનારી ઘટના બની છે. ગામના સીમ વિસ્તારમાં આવેલી આંબાની વાડીમાં મનસુખભાઈ ધુડા નામના આધેડ જ્યારે નીચે પડેલી કેરીઓ એકઠી કરી રહ્યા હતા ત્યારે અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. દીપડાએ મનસુખભાઈના માથાના ભાગે પંજો મારતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં મનસુખભાઈએ હિંમત દાખવી તુરંત જ ઘરે ફોન કરી પુત્રને જાણ કરી હતી. પરિવારજનો તાત્કાલિક ગાડી લઈને વાડીએ પહોંચ્યા હતા અને ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત મનસુખભાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દીપડાઓની અવરજવર વર્ષોથી છે, પરંતુ મનુષ્ય પર હુમલો કરવાની આ પ્રથમ ઘટના છે. મારું નામ મનસુખભાઈ ગોરાભાઈ ધુડા, ગામ મગરવાડા. મારો રાખેલો તો બગીચો, તે બગીચા નીચે કેરી વીણતો તો આંબા નીચે ઓસિંતાનો આવે ને દીપડો પંજો મારીને નીકળી ગયો. ત્યાં હતો હું એકલો. પછી છોકરાને ફોન કર્યો ઘરેથી, એ સીધા ગાડી લઈને આવ્યા દવાખાને 108ને ફોન કર્યો. પછી તે પછી સારવાર અહીં લીધી સરકારી. નહીં, હજી અહીંયા આવીને જાણ કરી, ત્યાંથી કંઈ નથી કર્યું. ફોરેસ્ટ ખાતા દીપડો તો ઘણા વર્ષો થયા છે, પણ માણસ કોઈ દી રંજાય નથી. આજ મને વડકું કરી લીધું. દીપડો ઝાઝા વર્ષો થયા રહે. મારું એમ ફોરેસ્ટ વાળાને એટલું કહેવાનું કે આ દીપડો વહેલા પકડે, બીજા કોઈ હુમલો બીજા માથે ન કરે. આનંદપુર ડેમમાં ડૂબેલા ડુંગરપુરના યુવકનો બીજા દિવસે મૃતદેહ મળ્યો હતો. જૂનાગઢના આનંદપુર ડેમમાં ગઈકાલે ડૂબી ગયેલા ડુંગરપુરના યુવકનો મૃતદેહ આજે સવારે શોધખોળ દરમિયાન મળી આવતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામનો એક પરિવાર પોતાની કાર લઈને આનંદપુર ડેમ પર ફરવા કપડાં ધોવા માટે ગયો હતો. જ્યારે પરિવારની મહિલાઓ ડેમના કાંઠે કપડાં ધોઈ રહી હતી ત્યારે પરિવારના પુરુષ સભ્યો નાહવા માટે ડેમના પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન મહેશભાઈ લક્ષ્મણભાઈ ધોરિયાનો પગ અચાનક લપસી જતા મહેશભાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પરિવારના સભ્યોની નજર સામે યુવાન પાણીમાં લાપતા થતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જૂનાગઢ મનપાનો ફાયર બ્રિગેડનો સ્ટાફ તરવૈયાઓ સ્થળ પર પહોંચી મહેશભાઈની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ રાત્રે અંધારું થઈ જતા શોધખોળ બંધ કરવામાં આવી હતી. સવારે ફરી મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારીઓએ શોધખોળ શરૂ કરતા મહેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના કારણે પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. બપોરના 2:30 વાગ્યાના સુમારે અમારા ગામના આ મુનેશભાઈ સોમાભાઈ ધોળકિયા એના પરિવાર સાથે પોતાના ફેમિલીના કપડાં ધોવા માટે અહીંયા ઓજત નદી આવેલા. સંજોગવશાત પાણીના પ્રવાહમાં મુનેશભાઈ હુનાભાઈ તણાઈ જતા ફાયર બ્રિગેડને જાણ કરી, પોલીસને જાણ કરી, તો ગગનિયા મેડમ પીઆઈ પોતાની ટીમ સાથે અહીંયા સમયસર પહોંચી ગયા. સ્થાનિક મછવારાઓએ પણ તપાસ કરી, ફાયર બ્રિગેડને પણ બોલાવી અને અત્યારે ડેડ બોડીની શોધખોળ ચાલુ છે. ઉપલેટાથી ભાયાવદર અને જામકંડોરણા તરફ જવાનો મુખ્ય માર્ગ ખખડધજ થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં વિકાસના મોટા દાવાઓ વચ્ચે હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે. ઉપલેટાથી ભાયાવદર અને જામકંડોરણા તરફ જતો આશરે 14 કિલોમીટરનો મુખ્ય માર્ગ છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં છે. 3 કલરિયા અને ભાક ગામોને જોડતો આ માર્ગ હાલ ખાડાઓમાં ફેરવાઈ ગયો છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી. આ રસ્તાની હાલતને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ માટે માર્ગ હવે જોખમભર્યો બની ગયો છે. ઉપરાંત ખેડૂતોને તેમના ખેતરો સુધી પહોંચવામાં ભારે તકલીફ પડી રહી છે અને ઇમરજન્સી સેવા માટે જતા દર્દીઓ માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. જેથી સત્વરે રસ્તાનું કામ શરૂ કરવામાં આવે એવી માંગણી લોકોમાંથી ઉઠી છે. છેલ્લા 3 વર્ષની અંદર નવા મોજીરાથી લઈ અને જામટીમડી સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે. ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાંડલિયા તો ફોને ઉપાડતા નથી. વૈસલા કલરિયા 3 કલરિયાના આવા ધારાસભ્યને ચૂંટીને ત્યાં રાખ્યા છે.
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સંસદ સભ્યથી માંડી શેઠ સુધી, પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે. આ ભાજપની સરકાર નાના ગામો જાણે અમે પાકિસ્તાનમાંથી કેમ આ ગામ 3-4 હોય એ રીતનું વર્તન કરે છે. છેલ્લા 2 વર્ષની અંદર આ અમારો 3જો કાર્યક્રમ છે રોડ ઉપર, તો પણ કાંઈ હજી સુધી કોઈ જવાબદારી લીધી નથી. અમારી 3 કલારિયા અને ભાંક, ટીમડી, સાજડિયાથી આ 5-6 ગામનો આ રોડ છે. 14 કિલોમીટરની અંદર અવારનવાર એક્સિડન્ટના ભય છે. ત્યારબાદ 108ની જરૂર પડે તો 108 ઓછામાં ઓછી કલાકથી સવા કલાકે અહીંયા પહોંચે છે. ત્યારબાદ કોઈ બી બહારથી મહેમાન આવ્યા હોય અને રાતને ઉપલેટાથી વાહન બંધ હોય તો વાહનવાળા સદંતર ના પાડે છે કે ભાઈ એ રોડ ખરાબ છે એટલે અમે આવતા નથી. તો અમારી આ 5 ગામની એવી માગણી છે કે વહેલા તકે ચોમાસા પહેલા આ રોડ કાયદેસરનો બની જાય એવી અમે માગણી કરીએ છીએ. અને ખાસ કરીને તો અમારા 3 કલારિયાની જે એસટી બસ છે, આ એસટી બસની અંદર 3 કલારિયા, ભાંક અને મોજીરા આ લોકો વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. સવારે 5 વાગ્યાનો ટાઈમ છે, 6 વાગ્યા હજી ઉપલેટામાં કોઈ ઉઠ્યા નહીં. હવે પણ અમે એક માગણી મૂકેલી હતી કે આ બસનો ટાઈમ 5:30, પોણા 6નો કલારિયા નહીં કરો, તો એ પણ કાંઈ થયું નથી. અને આ રોડ વહેલા તકે ફૂલ બની જાય. એક વાત હતી કે પુલનું કામ ચાલુ છે. અમે હમણાં માર્ગ મકાનમાં જાણ આ અરજી કરેલી હતી તો કે પુલનું કામ બાકી છે. ભાઈ પુલનું કામ તો જૂના કલારિયા અને વચલા કલારિયાની વચ્ચે છે, તો ભાંખમાં ક્યાં પુલનું કામ છે? ભાંખે તો માટી અને પાણી નાખી દે હમણાં 2-3 દીમાં. આજ આ વીડિયા વાળા આવ્યા છે એટલે, અને હતું ને એવું ચોપડીને પાછા વયા જવાના છે. તો પુલનું કામ તો ભાંખ આ ભાઈ જૂના કલારિયા અને વચલા કલારિયાનું બાકી છે. ભાંખથી મોજીરા સુધી એક પણ પુલનું કામ નથી. ડેમે જે પુલ બન્યો એ પુલની અંદર અત્યારે તમે જુઓ, બધાને ખબર છે કે બિલ પાસ થઈ જ ગયું છે. કારણ કે ત્યાં રોડ થઈ ગયો છે, તકદી મરાઈ ગઈ છે, ફોટા પડાઈ ગયા છે અને ઉપર મોકલી દીધું છે. એટલે આ રોડ વહેલી તકે જેમ બને ચોમાસા પહેલા થઈ જાય એવી ગ્રામજનોની અમારી માગણી છે. અત્યારે અહીંયા ભાંખના 3 કલારિયાના લોકો ભેગા થયા છે રસ્તા માટે. તો અમારી એક જ માંગ છે કે આ રસ્તો વહેલામાં વહેલી તકે બને, સારી રીતે બને, ક્વોલિટી વાઇઝ બને. અને ઘણા સમયથી લગભગ હું જોઉં છું ત્યાં સુધી 8-10-12 મહિનાથી તો એમણે ખુલ્લો પડ્યો છે રસ્તો. કોઈ એની ઉપર કામગીરી નથી. 2-3 વાર ખાલી પાણીને માટી નાખીને પેક કરવામાં આવ્યો છે. તો ચૂંટણી ટાણે અમે લોકોએ પોતાની ફરજ બજાવી દીધી, લોકોએ આ મત આપી. તો હવે રાજનેતાઓનું કામ છે કે અમારી આ માંગ છે એ તમે પણ તમારી ફરજ બજાવો. 3 ગામ અને 3 કલારિયા, ભાંખ અને આમ ટીમડી, જામ ટીમડી સુધીનો રસ્તો છે આ, અને મોજીરાથી. અમારી માંગણી એ જ છે કે વહેલામાં વહેલી તકે આ રસ્તો વહેલામાં વહેલો બને અને સારી ક્વોલિટીનો પણ બને. અમારા 3 ગામ ભાગ કલારિયા, 3 કલારિયા, ભાગ, ટીમડી, મોજીરા 14 કિલોમીટરનો રસ્તો 3-4 વર્ષથી હાવ બિસ્માર હાલત છે. ગોઠણના ખાડા છે, છતાં કોઈ રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન નથી દેતું. અમે પંચાયતથી માંડી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પછી સંસદ સભ્ય, ધારાસભ્ય બધા ભાજપના છે, CM PM બધા, છતાં અમારી રજૂઆતે કોઈ ધ્યાને લેતું નથી. અને વહેલામાં વહેલી તકે જેટલું આ રોડનું કામ ચાલુ થાય એવું કરાય એવી અમારી માંગણી છે. અને વિદ્યાર્થી વર્ગ અને દર્દી વર્ગને એમ્બ્યુલન્સમાં બહુ તકલીફ પડે છે. આજે 3 કલારિયા અને ભાંખના રાહદારીઓને સાથે રાખી ભાંખ મોજીરા કલારિયા રોડ 3 વર્ષથી જે ખરાબ હાલતમાં છે. અનેક વખત અવારનવાર રજૂઆતો કરી છે. અમે માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગમાં અનેક વખત રૂબરૂ જઈ લેખિત રજૂઆત કરેલ છે, ટેલિફોનિક રજૂઆત કરેલ છે. અમને થાય છે કે શું ભાંખને 3 કલારિયા ગુજરાતના નકશામાં નથી? શું ભાંખને 3 કલારિયા રાજકોટ જિલ્લામાં નથી આવતા? શું ભાંખને 3 કલારિયા ઉપલેટા તાલુકાના નકશામાં ક્યાંય નથી? માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ ભાંખને 3 કલારિયા અમારા 4 ગામ સાથે અમાન્ય વર્તન રાખે છે. છેલ્લા 3 વર્ષથી આ રસ્તો હાલે એવી પરિસ્થિતિમાં નથી, છતાં રોડ રસ્તાનું કામ ચાલુ કરવામાં કાંઈ આવતું જ નથી. જો કોઈ રાહદારીનું અકસ્માતમાં મૃત્યુ થાય તો જવાબદારી કોની? માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગમાં અનેક વખત રજૂઆતો કરી કે ભાઈ રસ્તો તમે નવો બનાવો. આ રસ્તાનું કામ ચાલુ કેમ નથી થતું? શું ભાંખના 3 કલારિયા ઉપલેટાના ક્યાંય નકશામાં જ નથી? 3 ગામ 4 ગામ ભાંખના 3 કલારિયા લોકોની એક જ માંગ છે કે રસ્તો વહેલામાં વહેલી તકે નવો બનાવવામાં આવે. નગર પછી આના પછી આવતા વીકે ભાંખના 3 કલારિયાના લોકો રાહદારીઓને સાથે રાખી અને ગાંધીજી માટે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી અમારી માંગણી છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર.
દાંત ખાટા કરી નાખે એવા લીંબુના ભાવથી ગૃહિણીઓનું ખોરવાયું આર્થિક બજેટ. મેડિકલ કોલેજ પાસે સ્વનિધિ સ્ટ્રીટ ફૂડ હબ્સ નિર્માણ પામશે. વાછાટડી ચોકમાં વારંવાર થતા ખોદકામથી નગરજનો પરેશાન. અને આનંદપુર ડેમમાં ડૂબેલા ડુંગરપુરના યુવકનો બીજા દિવસે મળ્યો મૃતદેહ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.